રામ રામ ને સીતારામ બધાય કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી ગયા 6:45 સવારના ને આપણે આજ ઘણો ટાઈમ પછી ઘરેથી વિલોગ પાછો ચાલુ થાય ને સવારના બોરમાંથી તો સવારમાં ચાલુ છે 6:45 થયા ને અત્યારમાં ફૂલ અંજવાળું થઈ ગયું ને અમારા એનું વાતાવરણ કંઈક જબરજસ્ત છે જે આપણે નાસ્તો પાણીને બાકી છે ચા પાણીને હજી પીવાના છે શાંતિ કમ્પ્લીટ થાય તો પછી મૂકે તો અને અહીંયા અમારે જોઈ લે કઈ ન ઘટે વાતાવરણમાં સવારના પોરમાં ચકલા બોલે આમાં ઉઠવાનું ટાણું થઈ ગયું સાયકલા ઉઠાડે ટૂંકમાં પબ્લિક હજે ઉતી ચાલો હવે આપણે છે ફટાક બટક કરી લઈએ કારણ કે આપણે જવાનું પાછું દુકાન હોય નાસ્તો પાણી કરી લઈએ ફટાફટ ચાલો તો આપણે અહીંયા અત્યારમાં નાસ્તો કરવાનો છે આપણો નાસ્તો ડબરામાં તૈયાર છે આપણે લાડવા એક દી બનાવ્યા હતા ને લાડવા છે તો સહેલા રહ્યા પૂરા થવા આવ્યા પાછું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ સવારને ફાઇનલી નાસ્તો પાણી કરીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ આપણું પાણી નહીં હોય ભરાઈ ગયો મોટરસાઇકલ છે બારણે કાઢવાનું છે નાસ્તો પાણી થઈ ગયા ને હજી ચા પાણી અમારે પીવાનું બાકી છે તો શાંતિ મૂકે હા પ્લાન કરે છે દાંતણ પાણીને કોગરો કરવા ગઈ હતી હમણાં આવી એ નાસ્તો કરી લીધો ને હવે ગેસ ચાલુ કર્યો હાલો બધાને સીતારામ આપણે સા ઉઠીને મેં દીધો કોગરો કરી લીધો સા મેલીને આપણે દિવ્યેશભાઈ ટિફિન ગજવા આગળ દિવ્યેશ હું તો એમ કે મારે ઘરે જ જવું કે હજે તો હું તો કહી દઉં દિવ્યેશને ઘરે જવાની રજા આવે ને એટલે ઘરે જ જવું સાંભળે અને ઘરે જવું પડે ઘરે સુતા ને તો એને રાણાવાઈ આવવું પડતું એ કહે કે હાલો તો આપણે જઈએ રાણાવાઈ તો આ બહુ આવવું પડતું રવિવારે કહેતો ભાઈ આતાને લે નહીં પણ આવતો દિવ્યેશ રાણાવાવનું કહે એટલે રવિવાર આવે એટલે અમારા આતો ને બે તૈયાર થઈ જાય પછી બાપોને પછી બે આટો મારવા લેવે જઈએ ને એવા હા આવ્યા તો એવી કે ઘરે જ જવું એ કે આવું છે અમારે દિવ્યેશભાઈનું ખાતું ને દિવ્યેશને શું છે શનિ રવિ આવે આજ શનિવાર છે કાલે રવિવાર છે આજે બપોર પછી મેં કીધું જા બપોર પછી જ જાય એટલે તો એક રાતે વધારે રોકાવે હવે એ ભાઈ તો હું તો હજે તા જોઈએ હાલો તો આ મુકાણા અમારા હું મોટરસાઇકલ પહેલાં તો બારણે કાઢેલા ફાઇનલ આપણે મોટરસાઇકલ કાઢી લીધું ને હવે બરાબર હાથે થવા આવ્યા હજી વાર નથી આપણો ટાઈમ આજ તો એ ટાઈમે નીકળી જાવ ને હમણાં 5-10 મિનિટ મોડું થઈ જતું ને અમારો સા આવશે હા પાકે અડધી કલાક થઈ ગઈ શાંતિ કાર ઉતારવો હશે પાકેલો ઉતારમાં જ કોઈ ખાઈ લે મોટરસાઇકલ બારોબાર ગાડી લે પછી હાવ જટ ઉતામાં આવશે જટ સા આપે દે જટ પીએ ઝટ પીએ લેવાનો વાત ને ઝટ ભાગે ઝટ પર દુકાને જાય તો વેલેરી ખુલે મોડું થતું એક અટણ ફાઇનલી તો આવ્યો ગાડ્યો તો મારા કંટાળે ગો હે દુકાનનું તો બોલ્યો તો કે દુકાનનું મોડું થાય ને મારાથી કંટાળે ગો તારાથી કંટાળે ને જાવું કા મારે કઈ છે ખાવા કોણ આપે પછી આ હું એકલો છે તો સા જાવું હોય તો લે સાહેબને જાવું જાને હાલો ભાઈ ચા ઠરે જાય આપણું વાતું ન નહીં ફટાફટ ચા પીએ લઈએ પેલા ઘણી સવારમાં ચા પીએ લીધો મોટરસાઇકલની ગાડીને બારીને તૈયાર રાખ્યું ને એને જાવું દુકાને જવાનું છે ભાઈને ઘેર જવાનું છે મોટી મન ઘેર તો એ પરસોત્તમ મહિનો હોય તો ખાવાનું હોય પુણ્ય ન કહી કે અન્ના હે દીકરીઓ તે કમાઈને ખાવા જવાનું છે આપણે પરસોત્તમ મહિનાનું પુણ્ય કમાવવું અમારે મોટી મોટી મને એટલે ખાવાનું પ્રોગ્રામ મોટી માં કામ કમાય મોટી માને બધાયો ને હોય ને તો તારો ભાઈ કમાય હે લક્ષ્મણભાઈ આપણે દર વખતે રવિવારે ફરવા જાય ને એગો હોય ને એને કમાવું આપણે લક્ષ્મણભાઈ ને ઘેર ખાવા જવાનું હે પરસોત્તમ મહિનો હે તો એ જઈએ તો ખબર કેટલાક ને કે મારી મોટા પણ દીકરી ના હે ઢુકડીઓ છે ને એટલે પેલા કહીએ પછી તો બીજા કોઈ લગભગ લાંબો પ્રોગ્રામ તો નહીં રાખ્યો છોકરીઓ બેન કયો કે 5000 મારે હારે આવવાની છે આને મોટા પપ્પા દીકરી એટલે ગઈ બેન વેલા આવી હે ફોન કરવાનો હતો અમે એટલા બધા હે તો જે આવીએ ને અમે દેરો દેતા કહી કે પૂગાને ફોન આવે તાર કહી જ કે આવો પણ અમારો કંઈ ટાઈમ નથી રહેતો ને જઈએ તો મેં પાણીનો કાર પાણી આવે તો સેલ આવે જાય તો પુરાઈ જાય મને કોઈ લઈ જતું ને જાવું તો ખરી પણ રસ્તો બંધ થઈ જાય અમારે હમણાં ઘરે નો 8 દી રસ્તો બંધ થઈ ગયો તો આમાં પુરાઈ રહીએ તો ક્યાંય ન જવાય પછી
તો આવું કંઈક છે અટાણ મહિને પહેલાં આપણે ફટાફટ જઈએ દુકાને, શાંતિ રેડી થઈ જાય એનું દિવ્યેશનું કમ્પ્લીટ કરી લઈએ, પછી દિવ્યેશને જવાનું. દિવ્યેશને તો નિહાય જવું પછી શાંતિને પાછી મોટી માંડવી મૂકવા જવું છે. કોઈ તેડવા આવી છે એ તો કહેતા આશીષ તેડે જાય કે શાબાશ, ચાલો આશીષ તેડવા આવવાનું છે તો તમારે ધક્કો ને. આશીષ તેડવા ન આવે તો તું મેલશે છે મેલવા ન આવા, પુણ્યો કમાવવું હોય તો કહેવાય કે તેડે જાવ. તો તેડે જાય એટલે તો કીધું ફોન કરજો. શાબાશ, હાલો ફટાફટ તારું બરોબર થવા માંડ્યું. કદાચ સાટા પાણી આવી છે ને તો એ પહેલાં ભીંજાઈએ, એ પહેલાં દુકાને પૂગે જઈએ આપણે. ચાલો હવે પછી આપણે મોડા રાખથી કન્ટિન્યુ કરીશું. હાલો તો આપણે કામકાજ કરે ને નવરા થઈ ગયા ને પાણી આવ્યું તો લુગડાને બધે ધોઈ નાખ્યું, ઝટપટ કામ કર્યું ને તૈયાર થઈ ગઈ કેમ કે ભાઈને ઘેર જવાનું છે એટલે આ દુકાનેથી તેડવા આવ્યા. નાથી આશીષના દુકાને આગળ આવી છે એનાથી આશીષ તેડે જાય ને આ દુકાનેથી ઘેર દુકાને પુગાડી દે. તો ગામ હાલો આપણે જઈએ, આવીએ તાર થાય. હાલો તો શાંતિ રેડી થઈ ગઈ, તાળા મારી દઈએ, મૂકી આવીએ કે ઠલવે આવીએ. એટલે ઠલવે જ આવીએ ને કામ. ચાલો તો બધું કામકાજ થઈ ગયું રેડી, ફટાફટ મૂકી આવીએ. અને કારણ કે આપણે જવાનું છે હજી દિવ્યેશને લેવા નિશાળે કા. હા એને કઈ કે તાવ આવ્યો તો હાઈજી પણ અમે ત્યાં જવાનું ના પાડ્યું તો કે ના ભણીમાં ત્યાં જવું હોય. પોતાને સાહેબનો ફોન આવ્યો કે તેડે જાવ તો આગળ આ તેડવા જાય. તાવજી હું છે તે ઓફિસેથી ફોન આવ્યો તેડે આવીએ. પહેલાં આને મૂકી આવવા થોડેક સુધી, પછી ફટાફટ દિવ્યેશને તેડે આવીએ. પછી આપણી પાછું બપોરે ના જ જવાનું છે કે. હા ના આવવાનું છે બપોરે પણ દુકાન એની બંધ કરીને કે ના ખાવાનું હોય આપણે. ચાલો તો ફટાફટ નીકળીએ પહેલાં. ચાલો તો શાંતિને તો દુકાને લઈને ગતો તો દુકાને આશીષ ઊભો તો જ વાટ જોવે ને એટલે એ તો આશીષ તેડે ગયો એને એટલે વાંધો ન આવ્યો. આપણે કંઈ ધક્કો ન થયો ને આપણે અટાણે આવ્યા સિગ્મા સ્કૂલે દિવ્યેશને તેડવા માટે. જો અહીંયા સ્કૂલ છે એ બાજુમાં જ છે, ત્યાં પૂગવા જ આવ્યો. તો હાલો ફટાફટ દિવ્યેશને પહેલાં લઈ આવીએ આપણે. પછી એને ઘેર મૂકી આવ્યો તો ઘડીક આરામ કરે ને ખાઈ પીએ, નાસ્તો પાણી કરે ને દવા પીએ ને હુએ જાય તો તાવ રેડી થઈ જાય તો વાંધો ન આવે. તો ચાલો પછી રસ્તામાં તો પવન બહુ હતો એટલે આપણે વિડીયોનો કટકો નહોતો બનાવ્યો. ચાલો મેં કીધું અહીંયા સ્કૂલે પૂગવા આવ્યો તો જરાક બનાવી લઈએ. ચાલો તો ફટાફટ પહેલાં તો દિવ્યેશને લઈ આવીએ આપણે. ચાલો તો વાગી ગયા છે 11:30 અને ફાઇનલી આપણે દિવ્યેશને તેડે ને ઘેર ભાગે આવ્યા પાછા. દિવ્યેશ અટાણે તો જો આવ્યો તો હુરાવી દીધો, ઘડીક વાર આરામ કરે. મેં કીધું ઘડીક રહીને થોડું ઘણું કંઈક અહીંયા ખાવાનું ત્યારે એના હાટું રાખ્યું છે તો એ ખાઈ પીએ ને દવા અહીંયા રાખી દેતી તો દવા પી લેજે. તો એ દવા પીએ ને પછી તો જરા સારું થઈ જાય. ઘરે જ જવાનું વિચારે, એક તો તાવ છે એને ને પૂરા પાછું ઘરે જ નું વિચારે. દેવને જવું ને જવું કઈ નક્કી નથી થતું. ઓકે ને ભાઈ તાવ વધારે છે. મેં કીધું હુયો મરવે આવીએ તો કે હુયો બપોર પછી નહીં ઉતરે તો મરવે આવી. એટલે અટાણે ઘડીક આરામ કરે ને આપણે દિનેશનું કોમ્પ્યુટરનું ટાણું થઈ જાય જવું દુકાને ને અહીંયાનું ખાવાનું તૈયાર છે એટલે વાંધો નથી. એ ખાઈ પીએ ને દવા પીએ ને આરામ કરીએ ને આપણે પાછું વાં જવાનું છે તો ખબર છે ને. એટલે અમારે દિવસ પાછું વાં ખાવા જાય અમે પાછું મોડે રાખ થયેલ છો. હા એવું લાગે તો ફોન કરજે. આમ ફોન રાખ્યો તો ફોન કરી છે દિવ્યેશ તો એ તો આપણે ભાગી આવીશું. ચાલો તો આપણે જાય દુકાને ને દિવ્યેશ ઘડીક આરામ કરે. ફાઇનલી તો આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો. આપણે ખાઈને તો વાડીએથી વહેલા ભાગે આવ્યા હતા. પણ જોકે ત્યાં એટલા બધા મહેમાન હતા ને કે જે ધાર્યા કરતાં પણ વધારે મહેમાન હતા એટલે આપણે ત્યાં કોઈ જાતનો વિડીયો શૂટ નહોતો કર્યો. કારણ કે ત્યાં વેવાય વહેલા ને બીજા છોકરીઓને ઘણા બધા મહેમાન આવી ગયા હતા ટૂંકમાં. એટલે પછી આપણે વિડીયો નહોતા. અને બીજા નંબરમાં કે અમે થોડાક ટેન્શનમાં આવી ગયા હતા કારણ કે ટેન્શનના હિસાબે અમે પછી એના હિસાબે વિડીયોનો ઉતાર્યો. ને અત્યારે અમે આવ્યા છે પોરબંદર. અત્યારે અહીંયા અમે દવાખાને છે કારણ કે આપણે બપોરે સ્કૂલેથી દિવ્યેશને તેડે આવ્યા હતા ને અત્યારે એને દવાખાને લઈને પોરબંદર ફરજિયાત લઈને આવવું પડ્યું. કારણ કે તાવ એને દવા પીવડાવી બરોબર જોઈએ એવી રિકવરી ન મળી એટલે પછી વાંથી ખાઈને સીધે જરા ઘેર આવીને સીધે દિવ્યેશને લઈ અમે પછી સીધા દવાખાને આવ્યા. કારણ કે કાલ પાછો રવિવાર થાય એટલે અત્યારે જ અમારે એને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હતી. પછી કાલે પાછો ડૉક્ટર હોય ન હોય એટલે અમે અત્યારે દવાખાને છે ને સારું છે કે એક રિપોર્ટ કરાવવાનો છે. એટલે ડૉક્ટર હમણાં આવ્યો હતો એનું બ્લડ કે લોહી લઈ લીધું ને રિપોર્ટ હમણાં કલાક પછી આવી છે એટલે હજી કલાક ખોટી થવાના છે. અને દિવ્યેશને અંદર બાટલો ચડે તો મેળી છે તો તમને બતાવું. આપણે હવે ઘડીક અંદર જઈએ શાંતિને. દિવ્યેશ અંદર છે, હું ઘડીક વાર બારોબાર નીકળ્યો હતો. ચાલો એ હું અંદર ઘડીક જાઉં. એને બાટલો ચડે ને રિપોર્ટ હજી કલાક પછી આવી છે તો કલાક 1.5 કલાક હજી અમારે અહીંયા બેસવું પડશે. તો પછી હવે દિવ્યેશનો આપણે પછી જોઈએ વિચારીએ હવે શું કરવું છે અને હું રિપોર્ટ આવે પછી ખબર પડે. ફાઇનલી દિવ્યેશનો રિપોર્ટ આવે ગયો. આપણે કીધું હતું ને કે કલાક બેસવાનું કીધું તો કલાક આપણી થઈને ત્યાં પછી રિપોર્ટ આવે ગયો. ને રિપોર્ટ કંઈક આ રીતના છે. પણ હવે આ તો કાં ઇંગ્લિશ ભાષા ને ડૉક્ટરી ભાષા હોય એમાં આપણે તો કાં ખબર પડે નહીં કંઈ.
હમણાં હાલો 5 મિનિટ રહીને હમણાં ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે તો ખબર પડે શું છે ને શું નથી. જોકે આમાં બહુ કંઈ તો વાંધો ને. મારો દોસ્તાર ડૉક્ટર છે એ આવ્યો તો એને જોઈને કીધું કે ઇન્ફેક્શનના હિસાબે આ છે, એટલે તાવ આવે છે, બાકી બહુ કંઈ વાંધો છે નહીં. એટલે આપણે હાલો હમણાં બાટલો દિવસનો પૂરો થાય તો આ રીતના કંઈક રિપોર્ટ છે તો ડૉક્ટરને બતાવીએ, પછી દવા આપે એ પ્રમાણે આપણે કંઈક વાત કરીએ. ચાલો તો ફાઇનલી આપણી ભાગે એવા ઘેર વાગે ગા 9:30 જેવું થયું. પછી કામ છે ડૉક્ટરને બતાવ્યા પછી ફટાફટ નાથી નીકળ્યા ને પછી મેડિકલે ગયા ત્યાંથી દવા લઈ આવ્યા. પછી ત્યાં તો આપણે વિડીયો ઉતારવાનો કોઈ સ્કોપ હતો ને ટાઈમે નહોતો. મેં કીધું ઘેર જઈને જેવા આપણે વિડીયો ઉતાર્યો ને ત્યાં તો શું શાંતિ અંદર બીજા પેશન્ટ ઉતારી એટલે પછી આપણે અંદર વિડીયો ઉતારવા તો નહોતા ગયા, કારણ કે દિવસ કે અમારે આવીને આતો ને પાછા ઉપાધિ બહુ કરે એટલે ગઈ આપણે અહીંયા વિડીયો નથી ઉતારવો એટલે અમે નહોતો ઉતાર્યો. શાંતિ જો સફરજન લઈને બેસી ગઈ ને દવા કાઢીને બેસી. હાલો તો આપણે દવા લઈને ઘેર ભાગે. દવા ને બધું ઉખેરા જો દિવ્યેશની દવા લીધી. દિવ્યેશ આવે ને તરત ખાટલે હુવે ગયો કે બેહે થાકે ગયો તો મોટરસાઇકલમાં. આ દવા લખી દીધી. આ દવા લખી દીધી ને હું મારી પાસે જવાનું કીધું, હું મારીને કા મંગળવારે 2 દિન જવાનું કીધું. એક આ બાટલી આપી, આ બાટલી છે ને દવા આપી ને હું મારી પાસે જવાનું કીધું કા મંગળવારે જવાનું કીધું. દિવ્યેશભાઈ સારું જો પાણીને હીમો ભરાઈ ગયા, સફરજન લઈ ગયા પણ કંઈ ખાધું નહીં. એક મકાઈ પોટો એને ખવડાવ્યો પછી મારી ગઈ કે કંઈક થોડુંક પેટમાં રહે ખાય તો આપણે ચૂલાનું કરી લઈએ નાસ્તા. મોટી માને વાડી ગાંધા કામ દિવ્યેશને તરત તેડેવા 12 વાગે ના બધા મહેમાન નહોતા ને ખાધું ને પીધું ને પછી મોડું થયું. આવ્યા સીધો દિવ્યેશ દવાખાને લઈ ગયા એટલે આપણે કંઈ વિડીયો ઉતારવાનો મેળ નહોતો આવ્યો. ના પછી કંઈક આવીને આતો ને એ બાટલાનો ને બધે વિડીયો ઉતારીએ તો દેખે જાય અમારે ઘાણી થાય ને દેખે તો દિવ્યેશને હુતા ખાટલે પછી ન ઉતાર્યો ના રહસ કરે કે છોકરાને દેખે ને જીવ બરે ખાટલે હુતા હોય ને વિડીયો ઉતારીએ એટલે દેખે ન તો ન વાંધો આવે. ચાલો તો હજે તમારે રાંધવાનું તો બાકી છે તો હજે તો રાંધવું. હા રાંધેલી. આ જો અમારે દિવ્યેશભાઈનો રિપોર્ટ હમણાં તમને દેખાડ્યો હતો ને. તો આ દવા મેલતી આગળ ચૂલાનું કરી લે. દિવ્યેશની ખીચડી ખાવી ને વાણી કામ ખાવું હોય કેવાનું શેક ખાવું તારે ગમે થાય ઘર નાખ ને ખાઈ લેવું. એમાં એક ઓલી ખાધા પહેલા પીવાની ગોળી છે એ દિવ્યાને પીવરા દે પછી પાછું ખાઈને પીવા. આ નોખી છે આમ હાલ જોવા દે. ખાધા પહેલા દેવાની હે દિવ્યેશની ગોળી તો આ ગોળી દે દઈએ પછી હાલો રાંધાવું. ચાલો તો જમ્યા પહેલાની ગોળી છે એ દિવ્યેશને આપી દઈએ પછી અડધી કલાકમાં હમણાં રસોઈ થઈ જાય તો પછી ગોળી પીતા પછી અડધી કલાક પછી ખાવાનું હોય પછી દિવ્યાને ખવડાવીએ ને પછી ખાઈને પાછી બીજી જે દવા પીવાની છે એ પીવરાવી દઈએ અને હવે શાંતિને છે રાંધવાનું. તો ચાલો હવે આપણે વિડીયોને લાંબો નહીં કરીએ આજતા. અમારે આ ટેન્શનને હિસાબે આજ જે અમારા જેવો અમારો વિડીયો બન્યો તો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચાલો ટાટા બાય બાય, મળશું નવા વ્લોગમાં.